અબડાસાના ગરડા વિસ્તારમાં પાણીની સમસ્યા આજથી 3 વર્ષ પહેલાં જે રસલિયા અને લેન દ્વારા પાણી આવતું હતું તે પાણી સારું પાણી આવતું હતું, ત્યારે ઝઘડિયા ડેમમાંથી જે પાણી આવે છે તે પાણી ખરાબ છે. તે પાણી પીવાલાયક નથી. ગાયો ભેંસો પણ પાણી પીતી નથી. આવું પાણી માણસો કેવી રીતે પી શકે? ઝઘડિયા ડેમમાં વરસાદ પડે ત્યારે 2 મહિના પાણી પીવા લાયક હોય છે, ત્યાર પછી પાણી ખારું થઈ જાય છે. આ પાણી પીવાથી માણસને ઝાડા, ઉલટી જેવા તાવ, બીમારીઓ થાય છે. લોકોની એવી માંગ છે, પહેલાં જેવી રીતે રસલિયાના બોરમાંથી પાણી આવતું હતું એવી જ રીતે હવે એ લેન દ્વારા પાણી આપવામાં આવે. ખરાબ પાણી પીવાથી બીમારી થશે તો કોઈ બનાવ બનશે તો જવાબદાર પાણી પુરવઠા સરકારી અધિકારીઓનો રહેશે. વારંવાર રજૂઆત કરી છે, છતાં કોઈ નિરાકરણ આવેલ નથી. એક તો બીજા ત્રીજા દિવસે પાણી આવે છે, એમાં પણ ખરાબ પાણી આવે છે. ઝઘડિયા, ગોયલા, મોખરા, એડા, સધીરાવાડ, વલસરાના લોકોની માંગ છે કે તાત્કાલિક સારું પાણી પ્રજાને મળી રહે. બ્યુરો રિપોર્ટ રમેશ પાણથાળી, નલિયા, અબડાસા, કચ્છ. આ ખરેખર આ બહુ પાણી ખરાબ છે. આ કોઈ બી માણસ પાણી આ ન પીએ એવો જ ખરાબ છે. આમાં માણસ બીમાર થાય છે. ખરેખર આ તાત્કાલિક ધોરણે આ પાણીની અમારે પાણી બદલાવું જોઈએ. આ બીજો પાણી જોઈએ. આ પાણી તો માલ નથી પીતો, માણસ શું પીએ? કોઈ પૂછા નથી કરતો. આ બીજા 5-6 ગામડિયા છે, આમાં તો ફિલ્ટર લાગેલા છે. બહુ પાણી ખરાબ છે. આમાં કોઈ માણસ જો માણસ પીએ પણ એ તો બીમાર થાય. જેને કતરાટ રાખ્યો છે 1 ગ્લાસ પાણી પી તો બતાવે. અમારે બધી પાણી ખરાબ પાણી આવે છે, બધો ખારો પાણી છે. હવે માલ અમારો માલ નથી પીતો, કોઈ માણસ શું પી શકે? આમાં બીમારી પેલા છે. અમારા દવાખાના રોજના દવાખાના જવાના, રોજ દવાખાના જવાના. પાણી ખારે કારણે અમારા માણસને બીમારી પડે હતી. કોઈ પાણી અમારે ખારો આવશે, જવાબદારી સરકારની રહેશે. અમારે કોઈ નુકસાન થયું હતું, આ પાણી તપાસ કરી જાય જલ્દી.